હેલો ફ્રેન્ડ્સ, એડહોક જીપીએસસી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિઝન આઈએએસ જે આપણી લેક્ચર સિરીઝ ચાલે છે એની અંદર કરંટ અફેર્સ એપ્રિલ 2020 મેગેઝિનમાં જે લાસ્ટ ટોપિક છે આપણો કે ન્યૂઝ ઇન શોર્ટ, બરાબર, એને આજે કવર કરીશું. ઓકે, તો આ ટોપિકમાં બહુ જ બધી નાની તમે જોઈ શકો છો 38 જેટલા ન્યૂઝ આઇટમ્સ છે. તો બને ત્યાં સુધી તો એને એક જ વિડીયોમાં આપણે કવર કરવાનો ટ્રાય રહેશે, પણ કદાચ જો વિડીયોની લેન્થ વધી જાય તો 2 વિડીયોમાં કવર કરીશું. તો આજે આપણે જે આ ન્યૂઝ ઇન શોર્ટ છે એમાં ઘણા એવા ન્યૂઝ આઇટમ્સ છે કે જે મહત્ત્વની છે. અમુક એવી પણ છે કે જેમાંથી અમુક 2, 4, 5 પોઈન્ટ જ કામના હોય, તો આપણે એ રીતે એને થોડું ઉપરથી અમુક જે ન કામના હોય એને ઉપરથી થોડું જોઈ લઈશું, રાઈટ. તો ચલો આજની ચર્ચા શરૂ કરીએ. તો ફર્સ્ટ આર્ટિકલ છે ન્યૂઝ ઇન શોર્ટમાં કે ઇશ્યુ ઓફ નોમિનેશન ઓફ મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર. આપણે જાણીએ છીએ કે જે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેજીની સરકાર બની હતી એમાં એમ હતું કે એમને 6 મહિનાનો ટાઈમ મળે. કોઈ વ્યક્તિ જો ઇલેક્શનમાં હાર્યું હોય તેમ છતાં એને મિનિસ્ટર બનાવવામાં આવે તો એ 6 મહિના સુધી મિનિસ્ટર રહી શકે અને 6 મહિના બાદ એને પછી કોઈ જગ્યાએથી ચૂંટાવવું પડે, રાઈટ. એટલે કોઈ પણ રીતે એને લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે કે વિધાનસભા કે વિધાન પરિષદનું સભ્ય બનવું પડે, બરાબર. એટલે એમને 28 નવેમ્બર 2019 શપથ લીધા હતા સીએમના, બરાબર. એટલે એમની પાસે 6 મહિનાનો ટાઈમ હતો. એટલે મે 28 સુધીમાં એમને કોઈ જગ્યાએ બની જવું પડે મંત્રી કે એનો મેમ્બર બની જવું પડે, બરાબર, વિધાનસભા કે વિધાન પરિષદનો. પરંતુ કોરોનાના કારણે ચૂંટણીઓ તો થઈ શકી નહીં, બરાબર. એટલે પછી જે કેબિનેટના મેમ્બર હતા એ બધા ગવર્નર પાસે ગયા કે હવે આપણે કરીએ શું. તો ગવર્નરને એ લોકોએ એમ કીધું કે જે તમે 2 મેમ્બર કે 1 મેમ્બર જે તમે સજેસ્ટ કરી શકો છો વિધાન પરિષદ માટે કે જે લોકો કળામાં કે સામાજિક સેવામાં એવું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હોય એ લોકોને જે નોમિનેટ કરવામાં આવે છે તો એમાં આપણે નોમિનેટ કરી દઈએ, બરાબર. પરંતુ એમાં એક ઇસ્યુ એ હતો કે જે આપણો રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ છે એ એવું કહે છે કે જે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 છે એ એમ કહે છે કે કોઈ જે પણ 2 જગ્યાની જે ત્યાં વેકન્સી છે એ તો જૂન 6 ખાલી થવાની છે, બરાબર. એટલે 6 જૂન સુધીમાં એટલે કોઈ જ્યારે પણ આવી રીતે નોમિનેટ કરવાનું હોય તો મિનિમમ 1 વર્ષનો ગેપ હોવો જોઈએ, બરાબર. જ્યારે આ તો મે મહિનાની વાત છે એટલે લગભગ એકાદ મહિનો જ બાકી હતો, એટલે એ રીતે તો કરવું પોસિબલ ના હતું. એટલે પછી ગવર્નર ગયા ઇલેક્શન કમિશન પાસે. તો ઇલેક્શન કમિશને બધી આખી સિચ્યુએશન જોઈ અને જે એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે 2001નું SR ચૌધરી વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ, એમાં સુપ્રીમ કોર્ટે એમ કહ્યું છે કે અમુક સ્પેશિયલ સર્કમસ્ટાન્સીસ હોય તો બીજા 6 મહિના માટે આપણે એક્સટેન્ડ એ વસ્તુને કરી શકીએ છીએ, રાઈટ. એટલે એ આધારે પછી ઉદ્ધવ ઠાકરેજી હજી પણ સીએમ તરીકે રહ્યા છે, બરાબર. 2 આર્ટિકલ આમાંથી કામના છે કે જે કદાચ પ્રિલિમ્સમાં પૂછાઈ શકે, બરાબર, આ ન્યૂઝના કારણે. ફર્સ્ટ છે આર્ટિકલ 164 એનો સબક્લોઝ 4. એમાં એવું કહે છે જે આપણે વાત કરી કે 6 મહિના સુધી મિનિસ્ટર એને જે મિનિસ્ટર હોય એને સભ્યપદ મેળવવું પડે, બરાબર. હવે બીજો આર્ટિકલ છે 171 સબક્લોઝ 5. એમાં એવું છે કે જે ગવર્નર છે તે જે વ્યક્તિને સ્પેશિયલ નોલેજ હોય એ ટાઈપના લોકોને ગવર્નર પોતાના એમાં સામેલ કરતો હોય છે, બરાબર. એટલે એ બધી વસ્તુ આર્ટિકલ 171 ક્લોઝ 5માં છે. ઓકે, તો આ થઈ ગયું ફર્સ્ટ આર્ટિકલ. પછી નેક્સ્ટ આર્ટિકલ જોઈએ તો એ છે બોડોલેન્ડ ટેરિટોરિયલ એરિયા ડિસ્ટ્રિક્ટ, આ BTAD. હવે આપણે આવી જઈએ આ ફિગર ઉપર. તો એમાં એવું છે, આ થઈ ગયું આપણું આસામ. એમાં જે આટલો બ્રાઉન એરિયા છે એટલો એરિયા BTAD એટલે બોડોલેન્ડ ટેરિટોરિયલ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ એના દ્વારા એડમિનિસ્ટ્રેટ કરવામાં આવે છે. તો BTADમાં કયા કયા ડિસ્ટ્રિક્ટનો સમાવેશ થાય છે તો કોકરાઝાર, ચાઈરંગ, બક્સા, ઉદાલગુરી, બરાબર. આ 4 ડિસ્ટ્રિક્ટ છે એ BTAD અંતર્ગત આવે છે. તો આ કેમ ન્યૂઝમાં હતું અત્યારે,
તો એમાં એવું છે કે અત્યારે જે આ BTADનો એરિયા છે ત્યાં આગળ અત્યારે ઇલેક્શન થવાનું હતું, બરાબર. પરંતુ જે એની 5 વર્ષની ટર્મ હોય એ પૂરી થતી હતી, એટલે ત્યાં ઇલેક્શન થવાનું હતું. પરંતુ કોરોનાના કારણે ઇલેક્શન કરવા શક્ય નથી, એટલે ત્યાં ગવર્નર રૂલ લાગી ગયો છે, બરાબર. હવે એ ગવર્નર પાસે એના બધા પાવર જે આપણી 6ઠ્ઠી અનુસૂચિ છે, 6th શેડ્યુલ છે, એના દ્વારા ગવર્નરને એના પાવર મળે છે. તો હવે આ BTC એ શું છે? બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ. એ શું છે? તો 6ઠ્ઠા શેડ્યુલ જે આપણું બંધારણનું છે એના અનુસાર ગવર્નર છે એ કોન્સ્ટિટ્યુશનલ હેડ છે ત્યાંનો, બરાબર. હવે જે બોડો એકોર્ડ થયા હતા, બરાબર, બોડો સમજૂતી થઈ હતી, સૌથી પહેલી બોડો સમજૂતી એ જે ઓલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયન એ લોકો સાથે 1993માં થઈ હતી. એના આધારે જ જે બોડોલેન્ડ ઓટોનોમસ કાઉન્સિલ એની રચના થઈ હતી ને એને પોલિટિકલ પાવર આપવામાં આવ્યા હતા. પછી ધીમે ધીમે એ લોકો થોડું ઇવોલ્વ કરતા ગયા. પછી 2003માં બીજો કરાર થયો, એના અંતર્ગત એ લોકોને ફાઇનાન્શિયલ પાવર આપવામાં આવ્યા, બરાબર. એટલે કદાચ પ્રિલિમ્સમાં એવું ક્વેશ્ચનમાં એક ફેક્ટ આપવામાં આવે કે 1993માં બોડો કરાર થયા અને એમાં એ લોકોને બધા રાજકીય નાણાકીય અધિકારો આપ્યા, તો એ સ્ટેટમેન્ટ ખોટું થઈ જાય, બરાબર. 2003માં એ લોકોને ફાઇનાન્શિયલ એટલે નાણાકીય અને બીજા અન્ય પાવર આપવામાં આવ્યા હતા. હવે એ લોકો જે BTC છે એ લોકો પાસે લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને ફાઇનાન્શિયલ એ બધા પાવર છે. ટોટલ 40 સબ્જેક્ટના એ લોકો પાસે પાવર છે, બરાબર. હવે BTC છે એમાં ટોટલ 46 મેમ્બર છે, એમાંથી 40 મેમ્બર ઇલેક્ટેડ હોય છે અને 6 મેમ્બર નોમિનેટેડ હોય છે કે જેને ગવર્નર નોમિનેટ કરે છે. હવે આ BTCમાં કુલ આમ 2 વુમન તો હોવી જ જોઈએ. હવે આ ગવર્નર 6 લોકોને નોમિનેટ કરે છે, કયા 6 લોકો હોય? તો આપણે નોર્મલ સ્ટેટ, બીજા સ્ટેટમાં જોઈએ તો કેવું હોય કે જે લોકોને સામાજિક ક્ષેત્રે સારું કાર્ય કર્યું હોય, વિજ્ઞાન ક્ષેત્રે સારું કાર્ય કર્યું હોય, કળા ક્ષેત્રે, બરાબર, એવા નામના પ્રાપ્ત વ્યક્તિઓ હોય એને ગવર્નર નોમિનેટ કરતા હોય છે. જ્યારે BTCમાં આસામના એવા જૂથો કે જે લોકોને નોમિનેશન નથી મળ્યું, બરાબર, એ લોકોનું રિપ્રેઝન્ટેશન બરાબર નથી થયું, એવા લોકોને ગવર્નર નોમિનેટ કરતા હોય છે. ઓકે. હવે જે બીજું આમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે 6th શેડ્યુલ છે એના અનુસાર એવું છે કે જે લેજિસ્લેટિવ એસેમ્બલી તમારી બને એમાં મેક્સિમમ 30 સભ્યો હોવા જોઈએ, પરંતુ આ એક એક્સેપ્શન છે કે ત્યાં 46 મેમ્બર છે, બરાબર. હવે આપણે જોઈએ તો આ જે કાઉન્સિલ છે એનું મેઇન ફોકસ શું છે કે બોડો લેન્ડના જે લોકો છે એના માટે શું કરવાનું? તો એજ્યુકેશન છે, લેન્ડ રાઇટ્સ છે, લિંગ્વિસ્ટિક એસ્પિરેશન છે, એ લોકોનું કલ્ચર છે, એથેનિક આઇડેન્ટિટી છે, બરાબર, એ બધાને પ્રિઝર્વ અને કન્ઝર્વ કરવાનું એનું મેઇન ઓબ્જેક્ટિવ રહેલું છે. ઓકે. હવે નેક્સ્ટ છે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ. આમ પ્રિલિમ્સ રિલેટેડ સામાન્ય એક ફેક્ટ છે, જોઈ લઈએ. તો ઇન્ડિયાનો જે રેન્ક છે ને એ ઘટીને 142 થઈ ગયો છે. તો ઇન્ડિયાનો ગયા વર્ષે કયો રેન્ક હતો એ તમે નીચે કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હવે જે આપણું આ જે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ છે એ કોણ બહાર પાડે છે? તો પેરિસનું એક ઓર્ગેનાઇઝેશન છે, એનું નામ છે રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ, બરાબર, RSF. એ આ ઇન્ડેક્સ બહાર પાડે છે, બરાબર. એમાં ટોટલ 180 કન્ટ્રીઝ હોય છે, રાઈટ. હવે એમાં એ લોકો કયા કયા ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખે છે? તો કે પ્લુરલિઝમ, મીડિયા ઇન્ડિપેન્ડન્સ, મીડિયા એન્વાયરમેન્ટ એન્ડ સેલ્ફ સેન્સરશિપ, લેજિસ્લેટિવ ફ્રેમવર્ક, ટ્રાન્સપરન્સી એન્ડ ધ ક્વોલિટી ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ બધી વસ્તુનો આધારે આ રેન્ક આપવામાં આવે છે. એમાં ઇન્ડિયાનું સ્થાન ઘટી રહ્યું છે, બરાબર. એટલે આપણે કંઈ એસેમાં કે કોઈ આન્સરમાં આ વસ્તુ કોટ કરવી હોય તો થાય કે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ પ્રમાણે ઇન્ડિયામાં જે પ્રેસનું જે ફ્રીડમ છે એ ઘટી રહી છે, રાઈટ. હવે નેક્સ્ટ આર્ટિકલ છે ઇન્ડિયાઝ રિમેઇન ઓન US પ્રાયોરિટી વોચ લિસ્ટ. હવે આ યુએસનું પ્રાયોરિટી વોચ લિસ્ટ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ USTRનું ફૂલ ફોર્મ છે US ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ. જે US ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ છે એ એન્યુઅલ જે એનું છે સ્પેશિયલ 301 રિપોર્ટ એ બહાર પાડે છે. એ રિપોર્ટનું એમ શું હોય છે? એડ્યુકેસી એન્ડ ઇફેક્ટિવનેસ ઓફ ટ્રેડિંગ પાર્ટનર્સ. એટલે એનો મેઇન મકસદ એ જ હોય છે કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે એને આપણે કઈ રીતે સાચવી શકીએ, બરાબર, એ વસ્તુ આ રિપોર્ટમાં હોય છે. આ જે યુએસનું પ્રાયોરિટી વોચ લિસ્ટ છે એમાં.
એટલે જે દેશોમાં આઈપી રાઇટ્સનું બરાબર પાલન ન થતું હોય, લોકોના આઈપી રાઇટ્સનું હનન થતું હોય, એ લોકોને ડાઉનગ્રેડ કરવામાં આવે. બરાબર. હવે ઇન્ડિયાનું સ્થાન એ પ્રાયોરિટી વોચ લિસ્ટમાં રહ્યું છે. હવે યુએસ આ જે લિસ્ટ બહાર પાડે છે એમાં 2 પ્રકારના હોય છે, જોઈ લઈએ આપણે. એક છે પ્રાયોરિટી વોચ લિસ્ટ અને બીજું ખાલી વોચ લિસ્ટ છે. તો પ્રાયોરિટી વોચ લિસ્ટમાં ઇન્ડિયાની સાથે સાથે જો ચાઇના છે, ઇન્ડિયા છે, ઇન્ડોનેશિયા, રશિયા, સાઉદી અરેબિયા, યુક્રેન, વેનેઝુએલા એ બધા પ્રાયોરિટી વોચ લિસ્ટમાં છે. જ્યારે બ્રાઝિલ, કેનેડા એ બધા બીજા વિવિધ દેશો છે, અહીં ઘણા બધા છે લિસ્ટમાં, આપ જોઈ શકો છો. પાકિસ્તાન એ બધા વોચ લિસ્ટમાં આવે છે. રાઈટ. હવે આપણે જોઈએ તો મેઇન એમાં હાઇલાઇટેડ કન્સર્ન શા કારણે છે. બરાબર. ઇન્ડિયાને શા કારણે આપણે પ્રાયોરિટી વોચ લિસ્ટમાં એ લોકોએ રાખ્યું છે, તો આપણે ત્યાં રિસ્ટ્રિક્શન ઇન ફાર્માસ્યુટિકલ સેક્ટર, બરાબર, એમાં ઇમ્પોર્ટમાં ડ્યુટી લગાવવામાં આવે છે. બરાબર. એક્સપોર્ટ આપણું વધે એ ટાઈપની સબસિડીઝ અપાય છે. પછી હાઈ કસ્ટમ ડ્યુટીઝ ઓન મેડિકલ ડિવાઇસીસ, એબ્સન્સ ઓફ સેન્ટ્રલાઇઝ્ડ આઈપી એન્ફોર્સમેન્ટ એજન્સી. બરાબર. એટલે આપણા ત્યાં કોઈ પણ વસ્તુનું ડુપ્લિકેશન બહુ જ ઇઝીલી થઈ જાય છે. બરાબર. એના કારણે શું થાય છે કે આઈપીનું જે રાઇટ્સ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે, એ બધા બરાબર જળવાતા નથી. એટલે આપણા ત્યાં એક એન્ફોર્સમેન્ટ સેન્ટ્રલાઇઝ્ડ આઈપી એન્ફોર્સમેન્ટ એજન્સી નથી. રાઈટ. એટલે એના કારણે આપણને પ્રાયોરિટી વોચ લિસ્ટમાં રાખ્યા છે. હવે નેક્સ્ટ આર્ટિકલ છે સર્ટિફિકેટ ઓફ ઓરિજિન. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ કન્સેપ્ટ અત્યારનો ઘણો ન્યૂઝમાં છે, એટલે પૂછાઈ શકવાની શક્યતા ખરી. હવે આપણે રિસન્ટલી જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છે એને એક ઓનલાઈન પ્લેટફોર્મ બનાવ્યું છે. એનું નામ છે એ પ્લેટફોર્મના આધારે સર્ટિફિકેટ ઓફ ઓરિજિન ઓનલાઈન આપશે. શાના માટે? જે આપણે COVID-19ના ક્રાઇસિસ છે એ સમયગાળામાં દરમિયાન ફેસિલિટેટ શિપમેન્ટ ડ્યુરિંગ COVID-19 ક્રાઇસિસ. હવે જે આ સર્ટિફિકેટ ઓફ ઓરિજિન છે એ ઇન્ટરનેશનલ ટ્રેડ માટે એક ખૂબ જ મહત્ત્વનું ડોક્યુમેન્ટ છે. એ છે ને ગુડ્સ અને એમાં પણ ખાસ કરીને જે એક્સપોર્ટ શિપમેન્ટ હોય એ ઓબ્ટેન કરવામાં આવે, પ્રોડ્યુસ કઈ જગ્યાએ બન્યું છે, કઈ જગ્યાએ એને પ્રોસેસ થઈ છે, એમાં સર્ટિફિકેટ ઓફ ઓરિજિનમાં કોઈ દેશનો લોગો હોય છે. બરાબર. કે આ વસ્તુ આ જગ્યાએથી બની છે, એનો કાચો માલ અહીંયાથી આવ્યો હતો. બરાબર. એટલે કઈ જગ્યાએથી કોઈ ચીજ વસ્તુ ઓરિજિન થઈ છે એ વસ્તુ સર્ટિફિકેટ ઓફ ઓરિજિનમાં નોંધાય છે. એટલે એની અંદર એ વસ્તુની નેશનાલિટી અને કન્ટેન્ટ એ બધું નોંધવામાં આવે છે. હવે આ જે સર્ટિફિકેટ ઓફ ઓરિજિન છે, જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ બધા હોય છે એના માટે ખૂબ જ મહત્ત્વનું એક ડોક્યુમેન્ટ છે. બરાબર. હવે સર્ટિફિકેટ ઓફ ઓરિજિનના આપણે પ્રકાર જોઈએ તો 2 પ્રકાર હોય છે. ફર્સ્ટ છે નોન પ્રિફરન્શિયલ સીઓઝ અને બીજું છે પ્રેફરન્શિયલ સીઓઝ. બરાબર. હવે જે નોન પ્રેફરન્શિયલ સીઓઝ એટલે શું કે એવા પ્રકારની વસ્તુને રિપ્રેઝેન્ટ કરે છે કે જે આપણે પ્રિફર નથી કરતા. બરાબર. એટલે કે એ પ્રકારની વસ્તુ જોડે કોઈ પ્રિફરન્શિયલ ટ્રીટમેન્ટ નહીં કરવામાં આવે, એટલે એને એક નોર્મલ સીઓઝ કહેવામાં આવે છે. જ્યારે પ્રિફરન્શિયલ એટલે કેવું કે એમાં અમુક ટાઈપની વસ્તુને આપણે બહુ પ્રિફર કરીએ, એટલે પછી એ વસ્તુમાં શું કરીએ, રિડ્યુસ ટેરિફ, બરાબર, ટેક્સીસ કે આપણે જે ટેરિફ ડ્યુટીઝ લગાવતા હોઈએ એ ઘટાડી દઈએ, કે પછી એ લોકોને અમુક વસ્તુમાં એક્ઝમ્પશન આપી દઈએ, કે પછી એ લોકોની જે બીજી બધી પ્રિવિલેજ છે એ લોકોને આપી દઈએ. એ બધું પ્રિફરન્શિયલ સીઓઝમાં આવે છે. હવે રૂલ ઓફ ઓરિજિન જે ચેપ્ટર છે એમાં જે કેવી રીતે આપણે લેજિટિમેટ સર્ટિફિકેટ ઓફ ઓરિજિન, એટલે એમાંય ખાસ કરીને પ્રેફરન્શિયલ, એ કેવી રીતે બહાર પાડવું એ વિશેની ગાઈડલાઇન્સ આપવામાં આવી છે. બરાબર. તો આ થઈ ગયું આપણું સર્ટિફિકેટ ઓફ ઓરિજિન. હવે નેક્સ્ટ આર્ટિકલ છે બેંક ઓફ સ્કીમ્સ આઈડિયા એન્ડ ઇનોવેશન એન્ડ રિસર્ચ પોર્ટલ. આપણી જે MSME મિનિસ્ટ્રી છે, મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, એને એક પોર્ટલ લોન્ચ કર્યું છે. એનું નામ છે લોન્ચ બેંક ઓફ સ્કીમ આઈડિયા ઇનોવેશન એન્ડ રિસર્ચ પોર્ટલ. એ ખાસ કરીને MSME માટે છે. બરાબર. કેમ કે એટલે જ તો MSME મિનિસ્ટ્રીએ લોન્ચ કર્યું છે. હવે આ પોર્ટલ છે એ બધી જે ગવર્મેન્ટની સ્કીમ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય કે સ્ટેટ ગવર્મેન્ટની હોય કે પછી યુનિયન ટેરિટરીઝની હોય, એ બધી સ્કીમને એક જગ્યા પર ઉપલબ્ધ કરાવશે. એટલે એના કારણે શું થાય કે ઇન્ફોર્મેશન બધાને બધી એક જ પોઈન્ટ પરથી મળી રહે. આ ઉપરાંત એમાં બીજા પ્રોવિઝન પણ છે, જેમ કે તમે કોઈ તમારા ઇનોવેટિવ આઈડિયાઝ હોય, બરાબર, કંઈ નવી રિસર્ચ કરી હોય, એ બધી વસ્તુ તેમાં અપલોડ કરી શકો છો.
પછી બીજું એમાં એવું છે કે જે આઈડિયાઝ હોય આપણા એને ક્રાઉડ સોર્સિંગની પણ એક એમાં કન્સેપ્ટ રહેલો છે. એટલે એના આધારે શું થાય કે એને રેટિંગ મળે, બરાબર, અમુકને ડાઉનગ્રેડ મળે, અમુકને અપગ્રેડ મળે, એટલે કઈ વસ્તુને પછી વધારે પ્રિફર કરવી એનો એક અંદાજો આવી જાય, બરાબર. એના કારણે બીજી એક વસ્તુ શું થાય છે કે જે વેન્ચર કેપિટલ હોય છે એ પણ સારા એવા માત્રામાં મળી રહે છે, બરાબર. સ્ટાર્ટઅપ્સને એના કારણે ખૂબ જ મોટો ફાયદો થતો હોય છે. એટલે અમુક સ્ટાર્ટઅપ્સ એના કારણે ખૂબ જ સક્સેસફુલ થઈ જતા હોય છે, કારણ કે એ લોકોને રાઇટ ટાઈમ પર વેન્ચર કેપિટલ પૂરું મળ્યું હોય, બરાબર. હવે એના કારણે બીજું શું થશે કે એના કારણે જે હેલ્પ જે એમએસએમઈઝને શરૂઆતમાં ટ્રબલ હોય, બરાબર, નાણાકીય કે પછી રિસર્ચ રિલેટેડ, એ બધી વસ્તુ એક જ જગ્યાએથી ઉપલબ્ધ બની શકશે. ઓકે. હવે એનાથી બીજી હેલ્પ એ થશે કે રિસર્ચ એક્ટિવિટીઝ ઇન રૂરલ, ટ્રાઇબલ નોલેજ અને સ્કિલ એ બધામાં પણ ઉત્તરોત્તર વધારો નોંધાશે, રાઈટ. તો હવે નેક્સ્ટ આર્ટિકલ પર જઈએ. નેક્સ્ટ છે ટ્રેન્ડ્સ ઇન વર્લ્ડ મિલિટરી એક્સપેન્ડિચર 2019 રિપોર્ટ બાય સિપ્રી. ઓકે. તો હવે આ જે રિપોર્ટ છે એના કી ફાઇન્ડિંગ શું છે એ જોઈ લઈએ. તો ટોટલ જે મિલિટરી એક્સપેન્ડિચર છે, હવે આ વસ્તુ ક્યારે કામ લાગે કે તમારે એસેમાં કે પછી મેન્સના આન્સરમાં કંઈક જગ્યાએ કંઈક કોટ કરવું હોય તો કામ લાગે. બાકી આમાં ખાલી આ રિપોર્ટ કોણ બહાર પાડે છે એ ધ્યાન રાખી લેવાનું, સિપ્રી, રાઈટ. હવે આપણે જોઈ લઈએ તો એના મેઇન કયા કયા પોઈન્ટ્સ કામના છે. તો ટોટલ મિલિટરી એક્સપેન્ડિંગ છે જે 2.2% ઓફ ગ્લોબલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ઇન 2019, એટલે ગ્લોબલ જીડીપી છે એના 2.2% જેટલું એક્સપેન્ડિચર તો આપણે મિલિટરીમાં જ કર્યું છે. હવે એમાં એન્યુઅલ ગ્રોથ રેટ છે એ જે લાસ્ટ 2010થી ગણવામાં આવીએ તો એ આ વખતે ખૂબ જ લાર્જેસ્ટ રહ્યું છે, બરાબર. હવે બીજું એમાં એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ એ છે કે જે મિલિટરી એક્સપેન્ડિચર છે એઝ અ શેર ઓફ જીડીપી ઇઝ નોન એઝ મિલિટરી બર્ડન, એટલે એને આપણે મિલિટરી એક બર્ડન તરીકે જોઈએ છીએ, બરાબર. હવે ઇન્ડિયાનું આપણે મેઇન તો ઇન્ડિયાનું જોવાનું છે. તો ઇન્ડિયાનું છે ને હાઈએસ્ટ મિલિટરી સ્પેન્ડિંગ છે ઇન સાઉથ એશિયા. પરંતુ જે આપણે છેલ્લા 2-3 વર્ષથી આપણી ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને એ બધું વધાર્યું છે એના કારણે આપણું ઇમ્પોર્ટ થોડું ઘટી રહ્યું છે. હજી એટલું બધું નથી ઘટ્યું પણ થોડું ઘટ્યું છે, બરાબર. પછી આપણું ઇન્ડિયાની સ્પેસિફિક વાત કરીએ તો 1990થી 2019 સુધીમાં આપણે 259% જેટલું આપણું ગ્રો થયું છે, બરાબર. હવે એમાં બીજું એવું છે કે જે પાછલા 9 વર્ષ છે 2010થી 2019 ત્યાં સુધીમાં 37% જેટલો વધારો નોંધાયો છે, બરાબર. પરંતુ એ આપણા શેર ઓફ જીડીપી કરતાં હવે ધીમે ધીમે એમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, બરાબર. 2010માં 2.7 હતું જ્યારે અત્યારે 2.4 છે, એટલે 3% જેટલો ઘટાડો નોંધાયો છે. હવે આપણને ઇન્ડિયામાં કેમ આટલું બધું એક્સપેન્ડિચર કરવું પડે છે? કારણ કે આપણા બે મસ્ત મિત્રો છે, ચાઇના અને પાકિસ્તાન. એ લોકોના કારણે કંઈ ને કંઈ બબાલો ચાલુ જ હોય છે. એના કારણે આપણે પછી મિલિટરી એક્સપેન્ડિચરમાં ઉત્તરોત્તર વધારો કરવો પડે છે. હવે જે આપણે સિપ્રી જોયું, બરાબર, કે જે આ રિપોર્ટ બહાર પાડે છે ટ્રેન્ડ્સ ઇન વર્લ્ડ મિલિટરી એક્સપેન્ડિચર, તો એ સિપ્રીનું ફૂલ ફોર્મ છે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આ પીસ માટે રિસર્ચ કરનારી એક ઇન્સ્ટિટ્યૂટ છે. એ આ રિપોર્ટ છે એનો મેઇન મકસદ જ એ છે કે જે કોન્ફ્લિક્ટ્સ હોય કે પછી આર્મામેન્ટ્સ એટલે કે હથિયારો હોય, આર્મ કંટ્રોલ હોય, કઈ રીતે બધા દેશો કે બધી ટ્રીટીઓ દ્વારા આર્મ્સને કંટ્રોલ કરવામાં આવે છે, ડિસઆર્મામેન્ટમાં શું પ્રક્રિયા થઈ રહી છે, બરાબર, ક્યાં સુધી પહોંચ્યા છે, એ બધા રિલેટેડ રિસર્ચ કરવાનું કામ આ સિપ્રી કરે છે, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રાઈટ. તો આપણે જઈએ હવે નેક્સ્ટ આર્ટિકલ ઉપર. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ. હવે આ ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ એ કેમ અત્યારે વધારે ન્યૂઝમાં છે? તો નીતિ આયોગે જે આનું રેન્કિંગ આપવામાં આવ્યું ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ દ્વારા, એને ક્વેશ્ચન કર્યું છે કે આ રેન્કિંગમાં એ લોકોએ બરાબર મેથોડોલોજી અપનાવી નથી. તો શું છે આખો ઇસ્યુ એ આપણે જોઈએ. તો આ ઇન્ડેક્સ છે એ દર વર્ષે બહાર પાડવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાની એક ઇન્સ્ટિટ્યૂટ છે, ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ, એના દ્વારા ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ એ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. હવે
બીજું એક એવું છે કે ગ્લોબલ ટેરરિઝમ ડેટાબેઝ એના દ્વારા બનાવવામાં આવે છે. ઓકે, બીજું આ બીજી બધી અમુક સંસ્થાઓ એની સાથે જોડાયેલી છે, પણ એ આપણા માટે એટલું કામનું નથી. મેઇન તો એ વસ્તુ એ જ છે કે આ એન્યુઅલી બહાર પડાય છે અને નીતિ આયોગને એમાં પ્રશ્ન છે. હવે એને છે ને આ રિપોર્ટ દ્વારા એને કોમ્પ્રિહેન્સિવલી એનાલિસિસ કરીને 163 દેશોનું એટલે ટોટલ 99.7% વર્લ્ડ પોપ્યુલેશન આ રિપોર્ટના અંતર્ગત એને કવર કરી છે. બરાબર. હવે એને એવું જે છેલ્લા 5 વર્ષમાં જે ટેરરિસ્ટ અટેક થયા છે એના આધારે બધો રિપોર્ટ બનાવ્યો છે. તો એને ઇન્ડિયાને 7મું નંબર આપ્યો છે કે 7th વર્સ્ટ ટેરરિસ્ટ અફેક્ટેડ કન્ટ્રી. એટલે આપણે 7મા એવા દેશ છે કે જેમાં ટેરરિસ્ટનું બહુ જ ટેરરિઝમ ખૂબ જ વધારે છે. ટેરરિઝમ દ્વારા બહુ જ ખરાબ રીતે આપણે અફેક્ટેડ કન્ટ્રીઝ છે. બરાબર. આ 2019નો ઇન્ડેક્સનો રિપોર્ટ હતો. બરાબર. હવે નીતિ આયોગે એમ કીધું છે કે આ લોકોની મેથોડોલોજી અને જે એ લોકોનું ફંડિંગ પેટર્ન છે એ બધામાં ખૂબ જ આમ કહેવાય ને કે આમ ઇસ્યુઝ રહેલા છે. એટલે ઓપેક છે. ઓપેક એટલે આમ સ્પષ્ટ નથી. બરાબર, અસ્પષ્ટ છે. એટલે એના કારણે શું છે કે ઇન્ડિયાનો રેન્ક જે આ બધા ચુટ્ટુ દેશો છે જેમ કે સાઉથ સુદાન હોય બરાબર, પેલેસ્ટાઇન હોય, એ બધા કરતાં ઇન્ડિયાનું રેન્કિંગ આટલું બધું આગળ કેવી રીતે હોઈ શકે. બરાબર. હવે બીજું એક વસ્તુ એ છે કે અત્યારે આપણે ટેરરિઝમની વાત કરીએ તો મોદી સાહેબ હોય કે ઓબામા સર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, બધા જ લોકો અત્યારે એવું કહી રહ્યા છે કે ટેરરિઝમને આપણે પ્રોપરલી ડિફાઇન કરવાની જરૂર છે. બરાબર. કઈ વસ્તુને ટેરરિઝમ કહેવાય તો એની અત્યારે પ્રોપર જે ગ્લોબલી એક્સેપ્ટેડ હોય એવી કોઈ જ ડેફિનેશન અસ્તિત્વમાં નથી. બરાબર. તો પછી આ રિપોર્ટ જ આખો કઈ રીતે બનાવ્યો હશે એના સામે પ્રશ્નો ઊભા થવા વ્યાજબી છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ આર્ટિકલ. નેક્સ્ટ છે UN75. હવે આ છે ને અમુક વાર જીપીએસસીની એવી આદત છે કે આવા નાના શબ્દ કંઈક પકડી લે અને બેઠો એનો મેન્સમાં ક્વેશ્ચન પૂછી લે કે UN75 એ શું છે. ઓકે, તો આપણે જોઈ લઈએ. તો UN75 એ એના નામ પરથી આમ તો થોડો ગપ્પા મારવા માટે આપણને અંદાજ તો આવી જાય, પણ તેમ છતાં ડિટેલમાં જોઈ લઈએ. UN75 ઇનિશિયેટિવ એ રિલીઝ ફાઇન્ડિંગ ધ ફર્સ્ટ 3 months ઓફ ગ્લોબલ ડાયલોગ ટાઇટલ્ડ રિઝોલ્વડ અ કમ્બાઇન અવર એફર્ટ્સ. બરાબર. એ લોકોએ જે 3 મહિનાનો એક ડાયલોગ શરૂ કર્યો હતો. બરાબર. એને જે કયા કી ફાઇન્ડિંગ્સ છે એ રિલીઝ કર્યા છે. એ ડાયલોગનું ટાઇટલ હતું રિઝોલ્વડ ટુ કમ્બાઇન્ડ અવર એફર્ટ. બરાબર. આપણી જે યુએનની એટલે મેઇન આનું મેઇન મકસદ જ એ છે કે યુએનની સ્થાપનાને 75 વર્ષ થયા એના માટે આ ડાયલોગ શરૂ કરવામાં આવ્યો છે. એમાં એ ડાયલોગનું નામ છે રિઝોલ્વડ અ કમ્બાઇન્ડ અવર ફ્યુચર. પછી બીજું એમાં એવું છે કે પીપલ બિલીવ ક્લાઇમેટ એન્ડ એન્વાયરમેન્ટ વિલ અફેક્ટ હ્યુમનિટીઝ ફ્યુચર મોસ્ટ. એટલે આ ડાયલોગના અંતે આમ એવું થોડું ઘણું કન્ક્લુડ થયું છે કે લોકો એવું વધારે માને છે કે ક્લાઇમેટ અને પર્યાવરણ એ માનવજાતને સૌથી વધારે આપણા ફ્યુચર માટે સૌથી મોટો ખતરો એ જ છે, ક્લાઇમેટ ચેન્જ અને એન્વાયરમેન્ટમાં થતું ડિગ્રેડેશન. પછી બીજું ખતરો શાને માને છે? કોન્ફ્લિક્ટ અને વાયોલન્સ. બરાબર. જે હિંસા થઈ રહી છે. બરાબર. એ જે સેકન્ડ નંબરનું આપણે જે આપણા માટે માનવજાતના ફ્યુચર માટે એક ખતરો છે. અને થર્ડ છે હેલ્થ રિસ્ક. બરાબર. એટલે આ રીતે એને પ્રાયોરિટી આપી છે. ક્લાઇમેટ, વાયોલન્સ અને હેલ્થ રિસ્ક 3 મેઇન છે. બરાબર. હવે આપણે આ ઇનિશિયેટિવ વિશે જોઈ લઈએ. તો યુએનની સ્થાપનાને 75 વર્ષ થયા એના કારણે આ ઇનિશિયેટિવ અત્યારે ન્યૂઝમાં છે. બરાબર. હવે આ એક લાર્જ અને ઇન્ક્લુઝિવ ખૂબ જ વિશાળ છે, મોટા પાયે યુએનના બધા સભ્યો દેશો એમાં ઇન્ક્લુઝિવ છે. એના કારણે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ થઈ જાય છે. અને એમાં જે ગ્લોબલ કોઓપરેશન ઇન બિલ્ડિંગ ધ ફ્યુચર એટલે આપણે જે ફ્યુચર ઈચ્છીએ છીએ એના માટે ગ્લોબલ કોઓપરેશન કઈ રીતે કરવું એને જ આપણે UN75 નામ આપ્યું છે. એટલે UN75 ના આધારે જે યુનાઇટેડ નેશન છે એ લોકોને એન્કરેજ કરશે કે એકબીજા સાથે હાથ મિલાવે અને જે નવા ઇન્ટરનેશનલ કોઓપરેશન હોય કે જેના કારણે આપણે 2045 એટલે કે યુએનના 100 વર્ષ થાય ત્યાં સુધીમાં નવા ઇન્ટરનેશનલ કોઓપરેશન પણ સ્થપાય. હવે જે 193 યુએસના દેશો છે એમાંના કોઈ પણ દેશો ઓનલાઈન કે ઓફલાઈન માધ્યમથી તેમાં જોડાઈ શકે છે.
એમાં ઘણા ફોર્મલ અને ઘણા ઇનફોર્મલ ડાયલોગ્સ પણ થયા છે. હવે જે UN75 છે એમાં મુખ્ય એ લોકો 3 મેઇન ક્વેશ્ચન છે એના પર ચર્ચા કરવા જઈ રહ્યા છે. ફર્સ્ટ છે વોટ કાઇન્ડ ઓફ ફ્યુચર ડુ વી વોન્ટ ટુ ક્રિએટ, એટલે આપણે હવે આવનારા સમયમાં કેવા પ્રકારનું ભવિષ્ય ક્રિએટ કરવાનું ઈચ્છીએ છીએ. સેકન્ડ છે આર વી ઓન ટ્રેક, શું આપણે બરાબર રસ્તા પર છીએ. થર્ડ છે વોટ એક્શન ઇઝ નીડેડ ટુ બ્રિજ ધ ગેપ, બરાબર જો આપણે બરાબર રસ્તા પર ન હોઈએ, બરાબર કંઈક ને કંઈક નાના મોટા ઇસ્યુ હોય તો એને રિઝોલ્વ કરવા માટે આપણે કેવા પ્રકારના એક્શન લેવા જોઈએ. એટલે આ 3 મેઇન ક્વેશ્ચન છે એના ઇર્દ ગિર્દ ચર્ચા થવાની છે. હવે આ UN75 છે એના ટોટલ 3 કોમ્પોનન્ટ છે. ફર્સ્ટ છે કનેક્ટિંગ પીપલ, સેકન્ડ છે એમ્પ્લિફાય ધેર વોઇસીસ એન્ડ થર્ડ છે ઇન્સ્પાયર એક્શન. તો કનેક્ટિંગ પીપલ કેવી રીતે લોકોને કનેક્ટ કરવાના, બાય બ્રિંગિંગ ટુગેધર ડાયવર્સ ગ્રુપ, અલગ અલગ જે બધા વિવિધ ગ્રુપ્સ છે, ડાયવર્સ ગ્રુપ છે, એ બધાને આપણે એક સાથે લાવવાના છે. અને ખાસ કરીને એવા લોકો કે જે લોકોની ગ્લોબલી કોઈ પહોંચ નથી, બરાબર એમને કોઈ સાંભળતું નથી એવા પણ, અને જે લોકો ઇન્ફ્લુએન્સર્સ છે એ બધાને આપણે સાથે લાવવાના છે. એમ્પ્લિફાય ધેર વોઇસીસ, કેવી રીતે એમના વોઇસીસ એમ્પ્લિફાય કરવાના, કે ઓપન ચેનલ રાખવાની, બરાબર કોઈ પણ વ્યક્તિ સીધી રીતે પોતાની વાત મૂકી શકે અને એને બધા સાંભળી શકે એ પ્રકારની ઓપન ચેનલ ક્રિએટ કરવાની જરૂર છે. પછી નેક્સ્ટ છે ઇન્સ્પાયર એક્શન, કેવી રીતે લોકોની એક્શનને આપણે ઇન્સ્પાયર કરીએ, તો એ લોકોને ફીડબેક આપવાના સમયે સમયે, બરાબર. હવે જે આખો આ UN75 છે એના રિઝલ્ટ, જે ફાઇનલ રિઝલ્ટ આવશે, તો રિઝલ્ટ વિલ બી પ્રેઝન્ટેડ ઓફિશિયલ કોમેમોરેશન ઓફ ધ UN75 એનિવર્સરી ઇન સપ્ટેમ્બર 2020. એટલે જે આ સપ્ટેમ્બર મહિનો છે એમાં ઓફિશિયલ યુએનની રચનાને 75 વર્ષ થશે ત્યારે આ ફાઇનલ રિપોર્ટ સબમિટ કરવામાં, ત્યારે મતલબ એનું રિઝલ્ટ મૂકવામાં આવશે. અને જે એનો ફાઇનલ રિપોર્ટ છે એ જાન્યુઆરી 2021 સુધીમાં પબ્લિશ કરી દેવામાં આવશે. ઓકે, તો આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ, બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું.